જો સાપે અહીંયા બાઇટ કર્યું છે પણ આપણે એને એટલી વાર બતાવતા હતા અને આજે તો મિત્રો અમે અત્યારે આવ્યા છીએ કેનેડી ગામ વાડી વિસ્તાર એક બાથરૂમ છે અને બાથરૂમ ની અંદર સાપ છે હવે આપણે ભાઈ હારે જ વાત કરીએ કે સાપને રેસ્ક્યુ કરવા માટે શા માટે અમને કોલ કર્યો સવારેથી આવ્યો તો હા તે હવે નીકળતો નથી બાથરૂમમાં ને કાલે ફરિયામાં આવક જાવક કરે હા ઈ સાપ આમ કેટલાક દિવસ થયા તમને દેખાય છે ને કેટલાક કાલથી દેખાય સાપ આમ કેવડો કઈ છે 5-6 ફૂટ નો હો હા અને તમને કેવો લાગે કે આમ કલરમાં કે સાપ કેવો હોય છે કારો હે કારો હા તમારું પૂરું નામ બોલો ખીમા મુરજી રાઠોડ ગામ કેનેડી વાડી વિસ્તાર કેનેડી વાડી વિસ્તાર ચાલો અને સાપ ક્યાં છે ઓલા બાથરૂમ ની અંદર હે પાછળ બાથરૂમ છે એની અંદર છે ને તો દોસ્તો આ રહેણાંક છે ને રહેણાંક ની પાછળના ભાગે એક બાથરૂમ છે બાથરૂમ ની અંદર આપણે જઈ અને જોઈએ કે કયો સાપ છે અને પછી એનું રેસ્ક્યુ કરીએ તો બાથરૂમ છે એ ચાલુ બાથરૂમ છે કે એમ ના રોગું પડે તાર હેટાણે એમાં અત્યારે કઈ સામાન કે એવું હા ચોખા ને ઘઉં ને એવું હે બરાબર એટલે તમારે અહીંયા શું પ્રોબ્લેમ થઈ સાપ થી શું નડતર થઈ છે પાંખીડા હારું ચણ લેવા જાય ને એટલે પ્રોબ્લેમ થાય બરાબર એટલે સાપ છે ને જઈ નથી શકતા જઈ નથી શકતા કઈ વાંધો નહીં ચાલો દોસ્તો આપણે જોઈએ કે સાપ છે ને પછી એનું રેસ્ક્યુ કરીએ ચાલો તો જુઓ કે દોસ્તો આવી રીતે આ રૂમ છે અને રૂમ ની પાછળ જે આવી ચિત્રી ને એવું છે ને ચિત્રીના પાછળના ભાગે જે બાથરૂમ છે અત્યારે તો 2 બાથરૂમ અગાડી છે પણ આ બાથરૂમ અત્યારે ચાલુ નથી બીજું બાથરૂમ છે કે જ્યાં આવી રીતે ઘરનું સામાન ને એવું પડ્યું છે આની અંદર સાપ છે આપણે જઈ અને જોઈએ કયો સાપ છે એનું પછી એનું રેસ્ક્યુ કરશું અને પછી એમની માહિતી આપશું જો દોસ્તો બાજુમાં આવી જાવ ભાઈ બાજુમાં નજીકમાંથી બતાવી દો જો આવી રીતે કઈક સામાન પડ્યું છે અમારી જેમ કોઈ બી સાપ ક્યાંય પણ હોય તો એની નજીક નહીં જવું કેમ કે અમારે પૂરેપૂરું માહિતી એનું અનુભવ હોય છે એટલા માટે આવી રીતે ડાયરેક્ટ આવી અને રૂમમાં ઘૂસી જાય છે કે એની બાજુમાં ચાલ્યા જાય છે પણ તમારે એની બાજુમાં કે એમ નહીં જવું હવે આટલું સામાન પડ્યું છે આની અંદર આપણે એક એક કરી બારે નીકાળશું હટાવશું અને પછી જોશું કે કયો સાપ છે તો ચાલો હવે હાલ્યો તમે ખાલી ની સાઈડમાં મૂકતા આવો તો દોસ્તો ફાઇનલી સાપ દેખાઈ ગયો છે અને સાપ એકદમ મોટો બધો સાપ છે ડેન્જર અને ખતરનાક ધામણ સાપ છે જો દોસ્તો કે ઇન્ડિયન રેડ સ્નેક છે અને આનું ગુજરાતી નામ છે ધામણ સાપ જો દોસ્તો ધામણ સાપ છે એકદમ ધમપછાડ સાપ આવે છે જો કે એને તમે પકડો એટલે ભાગવાનું કરે છે એકદમ જો દોસ્તો આવા સાપ ક્યાંય રહેણાંક વિસ્તારની આજુબાજુ ઘરની આજુબાજુ કે વાડી વિસ્તારની નજીક જોવા મળે તો આને મારવા નહીં કેમ કે આ સાવ નોન વેનોમસ સાપ આવે છે આમાં કોઈ જ પ્રકારનું ઝેર આવતું નથી અને હા કે અમારો વિડીયો જોઈ અને તમારે આવો પ્રયાસ બી નહીં કરવો કે ઝેરી સાપ હોય કે બિનઝેરી સાપ હોય એને ક્યારે બી નોલેજ વગર ટચ ન કરવો જો દોસ્તો આવા સાપ છે એ ક્યારે બી એને છેડછાડ વગર બાઇટ કરવાનું કરતા નથી જો તમે એને ઉપર પગનો દબાવ આવી જાય કે એની છેડછાડ થઈ જાય છે તો જે બાઇટ કરવાનું કે કરે છે એ આ ધામણ સાપ છે એકદમ બીકણ સાપ આવે છે અને એકદમ શાંત સ્વભાવનો સાપ આવે છે ને આમ તો નોન વેનોમસ સાપ આવે છે એટલે કે આમાં કોઈ જ પ્રકારનું ઝેર નથી આવતું જો અને આ સાપ એક ખેડૂત મિત્ર છે આપણે વાડી વિસ્તારમાં ક્યાંય બી ઉંદેડ હોય કે એવું હોય જે ખેડૂત લોકોને નુકસાન પહોંચાડે છે એવા ઉંદરનો ને સાપ છે એને ખાઈ અને એનો નાશ કરે છે
જો ઓરી આતી રહી તો એ તો અહીંયા ઇધર ડોક માં ફેરા ઓરી આતી તો ડોક માં જોઈ લે અરે આ છોકરી ઓરી આતી આનો ફોટો પાડો બીજા કોઈનો નહીં. જો દોસ્તો કે એક નાનું બાળક છે એ જો કે વડા લોકો એને કેમ કે છોકરાને એનાથી કઈ એને ખબર નથી કે સાપ છે, સાપથી દૂરી બનાવીને રહેવું જોઈએ કે એનાથી બીવું જોઈએ કે એમાં ઝેર આવે છે, એને હજુ એ કઈ ખ્યાલ નથી. એટલે જો કે એનાથી જરાય ડરતું નથી, પણ આપણે એને એ રીતે પકડ્યો છે કે સાપ એના ક્યાંય બી અટેક કરવા જાય તો એની લંબાઈ સુધી ત્યાં સુધી પહોંચી શકે નહીં. જો દોસ્તો ધામણ સાપ છે આ રીતે એક તો આટી મારી લે પછી એ એકદમ દબાવવાનું કરે છે અને એમાં તાકાત ફૂલ આવે છે ધામણ સાપમાં. જો દોસ્તો એટલી વારથી આ સાપની માહિતી આપવાનું અને આ રીતે બતાવવાનું કારણ એક જ છે કે સાપથી કોઈ લોકો ડરે નહીં. ભલે જો કે એનાથી દૂરી બનાવીને રહેવું જોઈએ પણ સાપથી ડરવા બી ના જોઈએ, અને કોઈ લોકો સાપથી ડરી અને સાપને મારી ના નાખે. અને સાપ ખરેખર કોઈ કારણ વગર બાઇટ કે અટેક નથી કરતો, એટલા માટે આ રીતે બતાવવામાં આવે છે કે બધા લોકોને એવું લાગતું હોય છે, અત્યારે એવું માન્યતા છે કે ભાઈ સાપ વયા જતા હોય હળી મેલીને બાઇટ કરી લે છે અને હળી કાઢીને કરડી લે છે, પણ એ વાત તદ્દન ખોટી છે. એવું કઈ નથી હોતું. પણ જો આવી રીતે એને પ્રેમથી આપણે હેન્ડલ કરીએ છીએ એટલે કાંઈ નથી કરતો. પણ તમે એને જો એના ઉપર પગનો દબાવ આવી જાય કે એની છેડછાડ કરો કે વયો જતા હોય, સાપ વયો જતો હોય ને છોકરા કે હોય તો એને સરી કરે, કોઈ બી કાકરીનો ઘા કરે કે કોઈ બીજી છેડછાડ કરે લાકડીથી, તો જ એ બાઇટ કરવાનું કરે છે અને એ ગુસ્સે થઈ જાય છે. એટલા માટે અટેક કરી લે છે. જો દોસ્તો કે સાપે અહીંયા મને બી બાઇટ કરી લીધું છે. આજે દોસ્તો તમને બી બતાવી દઈએ કે નજીકથી બતાવી દો ભાઈ. જો સાપે અહીંયા બાઇટ કર્યું છે, હા પણ આપણે એને એટલી વાર બતાવતા હતા અને આજ જો કે તમારા નજરની સામે બતાવી બી દીધું કે સાપ છે એ ખરેખર બિનઝેરી આવે છે. જો કે ઝેરી નથી આવતો. જો ઝેરી સાપ હોય તો અમને બાઇટ કરે તો અમને બી અસર કરે, અને બિનઝેરી હોય તો કોઈ બી વ્યક્તિને બાઇટ કરે તો બીજું કાંઈ ન કરવું પડે, હોસ્પિટલ વયું જવાનું અને ખાલી ધનુનું ઇન્જેક્શન હોય છે એ દેવરાવવું પડે છે, એટલે પછી કાંઈ નથી થતું. આમ તો સાપ બિનઝેરી આવે છે. એની અંદર બેક્ટેરિયા આવે છે એની દાઢુની અંદર. કોઈ બી જીવજંતુ ખાતું હોય એટલે એના દાંતમાં બેક્ટેરિયા હોય છે, પછી બાઇટ કરે છે એટલે એ જગ્યાએ ધનુર કે ઉપડવાનું એવું ના કરે. એટલા માટે આપણે એના માટે ધનુરનું ઇન્જેક્શન અપાવવું પડે છે. જો દોસ્તો ચાલો આપણે એને બેગની અંદર પૂરી દઈશું. જો દોસ્તો ધામણ સાપ છે એ ખારો થાય છે ત્યારે એનું મોઢું છે જે મોઢાના ભાગેથી ઉફાવી લે છે ડોક પાસે, અને પછી એ સામેવાળા વ્યક્તિને તુરંત આ રીતે અટેક કરવાનું કરે છે. જો દોસ્તો એની જે મોઢું છે મોઢાથી ડોકની ભાગે ઉફી ગયું છે, કે ઉફી જાય એટલે સમજી લેવાનું કે જો એ વરી અને પછી અટેક બી કરી શકે છે. ચાલો પણ આપણે હવે એના અંદર પૂરી દઈશું. ઊંચી આવ આ ઊંચી ચાલો તો દોસ્તો સહી સલામત રેસ્ક્યુ થઈ ગયો છે. હવે આપણે આને સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું, જ્યાં આજુબાજુ 3-4 કિલોમીટર સુધી રહેણાંક ના હોય કે વાડી વિસ્તાર ના હોય અને પાણીવાળો અને વ્યવસ્થિત જંગલ એરિયો હોય ત્યાં સાપને રિલીઝ કરી દઈશું. અને જુઓ કે અમને બે એમાં બાઇટ કરી લીધું છે, પણ બીવાની કશું જ જરૂર નથી હોતી, કેમ કે સાપ છે એ બિલકુલ બિનઝેરી આવે છે. જો કે આજ દી સુધી હું બધા વિડીયોમાં એમ કહેતો કે ભાઈ બિનઝેરી સાપ આવે છે, ધામણ સાપ છે, પણ કદાચ કોઈ એવા લોકો હોય કે માને નહીં કે ભાઈ બિનઝેરી આવતા હશે, પણ ખરેખર આજે જોઈ લ્યો કે મને બી બાઇટ કર્યું છે અને ખરેખર બિનઝેરી જ આવે છે. જો કે ઝેરી સાપ હોય તો અમે ઘડીકમાં એને બાઇટ કરવા નથી દેતા. આ તો બતાવવા માટે જ સાપને અમને બાઇટ કરવા દે છે કે પબ્લિકને બધાને ખબર પડે ખરેખર બિનઝેરી આવે છે. બતાવવામાં જે સાપને બાઇટ કરાવ્યું ને એ બાઇટ કર્યું છે, આમ બિનઝેરી આવે છે, એટલે કે એનાથી કોઈ બીવાની જરૂર નથી હોતી. ઝેરી સાપ હોય તો અમારે બી હોસ્પિટલે જવું પડે છે અને તુરંત આ જ સમયે અમે હોસ્પિટલે નીકળી ગયા હોય છે. તો આ તો તમારી નજરની સામે હજી સાપને રિલીઝ કરવા જઈશું અને
આનાથી કંઈ થતું નથી. ખાલી આપણે આને સાબુ કે લઈ અને એનાથી એકદમ ઘસી અને ધોઈ નાખવાનું. ચાલો, સાપનું તો રેસ્ક્યુ થઈ ગયું છે. શું હા. કહેશો તમે? નામી ભાઈ પકડી દીધો તમે. હા ધન્યવાદ ભાઈ તમને. અમને બીક લાગતી હતી, હવે દૂર થઈ ગઈ. હા, આવા કામ વિશે શું કહેશો? કરવું જોઈએ ના કરવું જોઈએ? અત્યારે બધા એમ કહે કે ભાઈ આવું ન કરવું જોઈએ. આવું તો કામ શું ભાઈ કહેશો સાહેબ તમે કરતા રહેજો. આવું કામ હા, કાયમ માટે આવા કામ કરતા રહેજો. અમારા કામના લીધે ઘણા બધા જીવ બચે છે ને ઘણા બધી પબ્લિક ટેન્શન માંથી દૂર થાય છે. એટલે ટેન્શન કરવું માંથી જોઈએ. કરવું જોઈએ સાહેબ. હા, હા આવું કરવું જોઈએ ભાઈ. ચાલો, થેન્ક યુ, આભાર. હા બરોબર. ચાલો તો દોસ્તો, સહી સલામત રેસ્ક્યુ થઈ ગયું છે. હવે આપણે એને સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું. ધન્યવાદ, આભાર.